नमस्कार मित्रों, स्वागत है तमाम दोस्तों एक नवी योजना 2025 ની અંદર સૌપ્રથમ શરૂઆત થવા જઈ રહી છે। યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના। दोस्तों આ માનવ કલ્યાણ યોજનાની અંદર 10 એવા વ્યવસાયો સંકળાયેલા છે। તે વ્યવસાયોની અંદર કામ કરતા લોકો માટે 2025 ના પ્રથમ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। ઘણા બધા મિત્રોને ખબર પણ નથી, પરંતુ દોસ્તો વેબસાઇટની અંદર આ યોજના ઓપન કરી દેવામાં આવી છે। કઈ યોજના છે તો કે માનવ કલ્યાણ યોજના 2025 તેની અંતર્ગત કયા કયા વિભાગની અંદર ફોર્મ ભરવાના છે તેની માહિતી મેળવવાના છે। વિડિયોની અંદર કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની પણ દોસ્તો વિડિયોની અંદર માહિતી મેળવીશું। કોને કોને યોજના મળી છે, કઈ રીતે આખી યોજનાનું આ વિસ્તરણ થયેલું છે, કઈ રીતે તમને મિત્રો મળવાપાત્ર થશે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડિયોની અંદર મેળવવાના છે। એ પહેલા ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય તો એક ચેનલને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। દોસ્તો વાત કરીએ આપણે સૌપ્રથમ તો કે યોજનાની પાત્રતા, કોને આ યોજના છે તેનો લાભ મળવાપાત્ર થશે। તો આ યોજના 18 વર્ષથી લઈ અને 60 વર્ષના વ્યક્તિ આ વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો ફોર્મ ભરી શકે છે। કયા વ્યવસાય તો કે 10 વ્યવસાય મિત્રો હું તમને હમણાં બતાવું તે વ્યવસાય સાથે સંકળાયેલા હોવા જોઈએ। તો કે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીની અંદર સમાવેશ થયેલા હોવા ફરજિયાત છે। એટલે મિત્રો ગરીબ લોકો છે તે આ ફોર્મ ભરી શકે છે। અથવા 0 થી 16 નો સ્કોર ધરાવતા લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી। અહીં થોડાક નિયમો છે, થોડીક પાત્રતાઓ આપવામાં આવી છે મિત્રો। એ થોડીક આપણે જોઈ લઈએ 2 મિનિટની અંદર કે જે લોકો પાસે બીપીએલ કાર્ડ હોય, બીપીએલ કાર્ડની અંદર 0 થી 16 નો સ્કોર મિત્રો આપણે લગભગ આપણી આ ચેનલની અંદર જે 1-2 વિડીયો અપલોડ કરી અને આગળ પહેલા તેની અંદર આપણે વાત કરી હતી બીપીએલ સ્કોરના ઉપયોગ વિશે થોડીક વાત કરી હતી। તો દોસ્તો અહીં તમે જોઈ શકો છો આ યોજનાનો લાભ લેવો હોય તો 0 થી 16 નો સ્કોર હોય તો તમને અહીંયા મિત્રો આવકનો દાખલો આપવાની જરૂરિયાત રહેતી નથી એવું કહેવામાં આવેલું છે। અથવા તો જરૂર કુટુંબના વાર્ષિક આવક છે 6 લાખ કરી દેવામાં આવી છે। 6 લાખથી નીચેના જે કોઈ લોકો છે તે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે। અથવા તો તે અંગેનો 6000 ની વાર્ષિક આવક ધરાવે તે અંગેનો મામલતદાર સાહેબ શ્રીનો અથવા તો નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે। ગ્રામ્ય વિસ્તારના લોકોને તલાટી મંત્રી શ્રીનો દાખલો અહીંયા આપવાનો રહેશે। હવે આપણે થોડીક વાત કરી લઈએ દોસ્તો તો કે કઈ આ યોજના છે તેની અંદર કયા કયા વિભાગની અંદર ફોર્મ ભરાવાના છે અથવા તો કઈ યોજનાની અંદર તમને ટૂલ કિટ્સ મળવાપાત્ર થશે। તો અહીંયા 8 એવી ટૂલ કિટ્સ આપવામાં આવી છે, પરંતુ દોસ્તો અહીંયા 8 નહીં પરંતુ ટોટલ 10 એવી ટૂલ કિટ્સ છે તે મળવાપાત્ર થશે। પરંતુ અહીં થોડીક મિસ્ટેક હતી। તો પ્રથમ તો કે દૂધ અને દહીં વેચનાર છે, જે લોકો દૂધ વેચે છે, ડેરીની અંદર દૂધ આપતા હોય છે તેવા લોકો આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે। તેને ટૂલ કિટ્સની અંદર ઘણા બધા દૂધ રાખવાના સાધનો છે તે મળવાપાત્ર થશે। ત્યાર પછી ભરતકામ સાથે સંકળાયેલા બહેનો છે જે ભરતકામ કરતા હોય છે તેમને પણ અહીંયા કીટ મળવાપાત્ર થશે। 15000 થી લઈ અને 20000 સુધીની ટૂલ કિટ્સ છે તે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો બ્યુટી પાર્લરની ખૂબ સારી એવી કિટ્સ મળતી હોય છે। ગયા વર્ષના ફોર્મ ભરાણા હતા તેની અંદર જે કીટ મળી તેની મેં એક રૂબરૂ મુલાકાત લીધી હતી તો કે કેટલી બધી વસ્તુ, ખૂબ સારી એવી વસ્તુ છે તે બ્યુટી પાર્લરની બહેનોને મળવાપાત્ર થાય છે। તેને એક મોટી ખુરશી મળે છે। ત્યાર પછી મિત્રો જે અલગ અલગ તેની વસ્તુઓ છે તે મળવાપાત્ર થાય છે। ત્યાર પછી વાત કરીએ તો કે પાપડની બનાવટ કરતા જે બહેનો છે અથવા તો પાપડના વ્યવસાય સાથે સંકળાયેલા ભાઈઓ બહેનો કોઈ પણ હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। ત્યાર પછી વાહન સર્વિસ અને રિપેરિંગ, વાહનનું રિપેરિંગ કરતા હોય અથવા તો વાહન સર્વિસ કરતા હોય, ધોતા હોય તેવા વગેરે કારીગરો છે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। પ્લમ્બરની વાત કરીએ તો મિત્રો પ્લમ્બરનું કામ કરતા હોય, જે નળ ફિટિંગનું કામ કરતા હોય તેવા વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। ત્યાર પછી સેન્ટિંગ કામકાજ સાથે સંકળાયેલા જે મિત્રો ધાબા ભીડવાનું કામ કરતા હોય છે, સેન્ટિંગ કામ, તેવા લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। ત્યાર પછી ઇલેક્ટ્રિક એમ્પ્લાયરશીપ અને રિપેરિંગ એટલે કે જે મિત્રો ઇલેક્ટ્રિકનું કામ કરતા જે કારીગરો છે તેમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે। મિત્રો અહીંયા તેમને સારી એવી ટૂલ કિટ્સ મળે છે અને ટૂલ કિટ્સની અંદર ખૂબ તેમને ઉપયોગી થાય તેવા સાધનો મળવાપાત્ર થાય છે। ત્યાર પછી અથાણા બનાવનાર વ્યક્તિઓ છે તેનો સ્પેશિયલ વ્યવસાય કરતા હોય છે મિત્રો, અથાણા બનાવટની સામગ્રીઓ તેમને અહીંયા મળવાપાત્ર થાય છે। અને આ એક સેલે 10 નંબર પર જે લોકો પંચર મિત્રો ટાયર જે ગાડી અથવા તો સાયકલની અંદર પંચરો કરતા હોય છે, નાના સ્ટોલ હોય છે, તેમના માટે ખૂબ જ ઉપયોગી થાય તેવી આ ટૂલ કિટ્સ છે તેમને પંચર કરવા માટે સારી એવી આ કિટ મળે છે। તેની અંદર ખૂબ જ ઉપયોગી સાધનો જેમ કે ટાયર ખોલવા માટેના, હવા પૂરવા માટેના સાધનો તમે અહીં જોઈ શકો છો। ઇમેજની અંદર પણ મિત્રો મેં બતાવ્યું છે તેવા સાધનો મળવાપાત્ર થાય છે।
તો હવે મોટો પ્રશ્ન હતો કે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, તો એ પણ તમારા સમક્ષ મિત્રો મેં રજૂ કર્યું છે. એ વેબસાઇટમાં જોવાનું તો મળતું, પરંતુ મેં એક આખી ફોર્મ ભરવાની ટ્રાય કરી અને ત્યાર પછી ડોક્યુમેન્ટ કયા ઉપયોગી થાય તેની માહિતી મેળવી છે. તો કે કયા ડોક્યુમેન્ટ જોવે છે, એક સ્ક્રીનશોટ લઈ લેજો દોસ્તો. સૌપ્રથમ તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ, ત્યાર પછી રેશન કાર્ડ પણ હોવું જોઈએ. આમાંથી ડોક્યુમેન્ટ તમામ ફરજિયાત તમારે ઓરિજિનલ ફોર્મ ભરતી વખતે સાથે રાખવાના રહેશે. આવકનો દાખલો આપણે આગળ વાત કરી તે રીતે ગ્રામ પંચાયત અથવા તો તાલુકા અથવા તો નગરપાલિકાનો હોવો જોઈએ. આવકના દાખલા પછી મિત્રો જાતિનો દાખલો, તો ઘણા બધા વ્યક્તિ પાસે જાતિનો દાખલો હોતો નથી, તો આજુબાજુનું તાલુકા પંચાયત હોય, મામલતદાર કચેરી, ત્યાં જઈને જાતિનો દાખલો તમારે કઢાવવાનો રહેશે. જન્મનો પુરાવો, તો જન્મના પુરાવાની અંદર અહીંયા મિત્રો પાન કાર્ડ, જન્મ તારીખનો દાખલો અથવા તો તમારું લિવિંગ સર્ટી, આ 3 અહીંયા વેલિડ ગણવામાં આવશે. બાકી એક પણ ડોક્યુમેન્ટ ગણવામાં આવશે જન્મના પુરાવાની અંદર. કઈ વસ્તુ, તો કે પાન કાર્ડ સાથે એલસી અને એક તમારો જન્મ તારીખનો દાખલો, આ 3 વસ્તુ અહીં વેલિડ ગણવામાં આવશે. ત્યાર પછી તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મિત્રો મોબાઈલ, ફોર્મ ભરતી વખતે સાથે મોબાઈલ લઈ જવાનો રહેશે તમારે, તેની અંદર ઓટીપી દ્વારા આવતું હોય છે. ત્યાર પછી ઈ શ્રમ કાર્ડ ફરજિયાતપણે અહીંયા મિત્રો હોવું જોઈએ, અન્યથા તમે ફોર્મ ભરી શકશો નહીં. જે લોકો પાસે ઈ શ્રમ કાર્ડ નથી તે લોકો ઓનલાઈન ફોર્મ ભરવા જાય ત્યાં તેને કહેવાનું, એટલે ઓનલાઈન તમને ઈ શ્રમ કાર્ડ બનાવી આપશે. તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. 10 આપણી યોજના છે, 8 આપણી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ. આ ડોક્યુમેન્ટ તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ ફરજિયાત સાથે ફોર્મ ભરતી વખતે સાથે તમારે લઈ જવાના રહેશે. હવે આપણે માહિતી મેળવીએ કે કઈ રીતની આખી યોજના છે, શું મળવાપાત્ર થશે તેની. એ પહેલા ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય તો દોસ્તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપે અરજી ક્યાં કરવાની, તો કે ઈ કુટિલ નામનું પોર્ટલ છે મિત્રો, તેને તમારે આના પર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઠરાવ કરવામાં આવે તો તેની તારીખ આપવામાં આવશે. તારીખ હજુ સુધી મિત્રો ડિક્લેર કરવામાં આવી નથી કે છેલ્લી તારીખ શું છે, પરંતુ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે આપણા માટે વહેલી તકે ફોર્મ ભરી દેવું જોઈએ, તે પહેલાના ધોરણે ફોર્મ ભરી દેવું જોઈએ. આપના ગામના વીસી એટલે કે મિત્રો ગ્રામ પંચાયતના ઓપરેટર દ્વારા પણ ઓનલાઈન અરજી વિના મૂલ્યે ભરી આપવામાં આવશે. એકદમ ફ્રીમાં કોણ ભરી આપશે, તો કે ગ્રામ પંચાયતના ઓપરેટરો દ્વારા એકદમ ફ્રીમાં આ ઓનલાઈન અરજી કરી આપવામાં આવશે. તમે ઓનલાઈન કોઈ પણ દુકાને જશો ત્યાં તમારી પાસે ચાર્જ લેવામાં આવશે. આપે ઓનલાઈન અરજી કરતી વખતે તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ જ અપલોડ કરવાના રહેશે, અન્યથા તમારું ફોર્મ રિજેક્ટ કરી નાખવામાં આવશે. આપે અરજી કરતી વખતે ઈ શ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જો ઈ શ્રમ કાર્ડ ના હોય તો ઓનલાઈન ફોર્મમાં આપેલ લિંક ઉપર ઈ શ્રમ કાર્ડ મેળવી શકો છો. મેં તમને વાત કરી રીતે મિત્રો ઈ શ્રમ કાર્ડ ન હોય તો તમે ઓનલાઈન ફોર્મ ભરવા જાવ ત્યાંથી તમને કાઢી આપશે. આપે આ પોર્ટલ પર જાતિ પસંદ કરવાની રહેશે અને તેનું પ્રમાણપત્ર ફરજિયાત દોસ્તો અપલોડ કરવાનું રહેશે. જે લોકો SC, OBC, ST વગેરે જ્ઞાતિની અંદર આવતા હોય, CW ની અંદર EWS વગેરે જ્ઞાતિની અંદર આવતા હોય તેનો જાતિનો દાખલો હોય તે અપલોડ કરવાનો રહેશે. અહીંયા અલગ અલગ દોસ્તો માહિતી આપવામાં આવે છે. મેં તમને જે રીતે કીધું તે રીતે આવકનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું રહેશે. આ સિવાય તમામ જાતિના લાભાર્થી હોય 6 લાખ સુધીની આવકનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું રહેશે. આપણે મિત્રો આગળ વાત કરી લીધી છે, આટલા માટે આગળ હવે જોઈએ તો શું છે. આપે અરજી સબમિટ કરવાની રહેશે. જ્યાં સુધી આપની અરજી સબમિટ નહીં થાય ત્યાં સુધી અરજી આપના લોગિનમાં ડ્રાફ્ટ તરીકે સેવ રહેશે. આ મિત્રો માહિતી તમારે કાંઈ કામની નથી, પરંતુ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતા હોય છે તેને ઉપયોગી થતી હોય છે. તમારી અરજી જિલ્લા કક્ષાએ ના મંજૂર કરેલ હોય તેવા સંજોગોમાં આપે નવી અરજી કરવાની રહેશે. એક અહીંયા અગત્યનું તમારા માટે છે, જે લોકોએ ગયા વર્ષે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું તે લોકોને, જે મિત્રોને મળી હશે, જે લોકોની અરજી પાસ થઈ છે તે લોકોને કીટ પણ વિતરણ કરી દેવામાં આવ્યું છે. જે લોકોને નથી મળ્યા તેવા લોકોને એમ સમજવાનું કે અમારું ફોર્મ રિજેક્ટ થઈ ગયું છે, અથવા તો તમે જે ડ્રોની અંદર સિલેક્શન તમારું થયું નથી. તો જેવા લોકોને મળ્યું નથી તેને ફરી વખત આ વર્ષે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આપ પોતાની અરજીની સ્થિતિ જાણકારી આપના લોગિન એપ્લિકેશન સ્ટેટસની અંદર પણ જાણી શકો છો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ડ્રો જિલ્લા કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. મિત્રો ડ્રો સિસ્ટમ હોવાથી જેટલા લોકો ફોર્મ ભરે તેમને ફરજિયાત મળે એવું અહીંયા હોતું નથી. ડ્રોની અંદર જે લોકોની પસંદગી થાય તેટલા લોકોને મળવા પાત્ર થશે અને ઓનલાઈન સિસ્ટમથી ડ્રો કરી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે. આપણી તમામ તાલીમ જરૂરિયાતો હોય તો ફોર્મ ભરતી વખતે પોર્ટલ પર આપ તાલીમનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ માહિતી મિત્રો ફોર્મ ભરતી વખતે જે લોકોને ઉપયોગી થાય એટલા માટે આપવામાં આવી છે. ત્યાર પછી હવે તમને શું થઈ શકે, 13મા નંબરની સૂચના જોઈએ તો કે આપનું ઈ વાઉચર જે મિત્રો કોડ આપની પાસે સાચવીને રાખવાનો રહેશે. આપને અરજી મંજૂર થાય એટલે એક તમને મેસેજ મોકલવામાં આવશે, લિંક, અને લિંક ઉપરથી તમે મિત્રો તમારું QR કોડ જનરેટ કરી શકો છો. એ તમારે કરવાનું નથી ગ્રાહક મિત્રો, પરંતુ જ્યાં તમે ફોર્મ ભરો ત્યાં જઈને તમારે વધારે માહિતી મેળવવાની રહેશે. તમને એક QR કોડ ડાઉનલોડ કરીને આપશે. QR કોડ તમારે મિત્રો સાથે રાખવાનો રહેશે. જ્યારે
આ ડ્રો થયો અને તેનો QR કોડ કમ્પ્લીટ થઈ ગયો, ત્યાર પછી તમને મિત્રો કીટ લેવા બોલાવે ત્યારે આ QR કોડ છે તે તમારી સાથે લઈ જવાનો રહેશે. આપે ઈ વાઉચર તથા ઓટીપી ની માન્ય ડીલરને જ આપવાની છે, કોઈ બીજા વ્યક્તિને આપવાનું રહેતું નથી મિત્રો. માન્ય ડીલર હોય તેને જ આ વાઉચર તમારે આપવાનું રહેશે, અન્યથા તમારા 15,000 જે કીટ આવે છે તે કોઈ અન્ય વ્યક્તિ લઈ શકે છે. વેપારી કે વ્યક્તિ આપવાનું કે શેર કરવાનું રહેતું નથી મિત્રો. આ કોડ છે તેને શેર પણ કરવાનું નથી અને કોઈને આપવાનું નથી. તો આટલું તો તમારા માટે મિત્રો ઉપયોગી થઈ તેવી માહિતી. ત્યાર પછી આગળ જોઈએ તો કે આ વાઉચર જનરેટ થાય પછી ઈ કુટીર પોર્ટલ પર ટૂલ કિટ્સની મહત્તમ કિંમત તેમજ તેમાં સમાવિષ્ટ સાધનો અને ગ્રીમકો કચેરી માન્ય કરેલ ડીલર્સની યાદી પોર્ટલ પર મેળવી શકશો. આ માન્ય ડીલર પાસેથી ગુજરાતના કોઈ પણ ડીલર પાસે ઈ વાઉચર કોડ રિડીમ કરી અથવા ઓટીપી દ્વારા તેની પસંદગી મુજબના ટૂલ કિટના સાધનો, મિત્રો તમને જે પસંદ હોય સાધનો તે તમારે પસંદ કરવાના રહેશે. તેમને આખી કીટ પસંદ કરીને એક કીટ સ્વરૂપે આપવામાં આવતી હોય છે. આના દ્વારા ટૂલ કિટની ખરીદી કર્યા બાદ મિત્રો આમાં અલગ અલગ ઘણી બધી માહિતી આપવામાં આવે છે, પરંતુ તે તમારે કોઈ પણ પ્રકારની માહિતી આમાંથી ઉપયોગી થતી નથી. પરંતુ આપણે શું થાય તો કોઈ ઓનલાઈન ફોર્મ ભરતા હોય કોઈ પણ જગ્યાએ, CSC સેન્ટર છે, કોઈ સાયબર કાફે છે અથવા તો ગ્રામ પંચાયતની અંદર જઈ અને ઓનલાઈન ફોર્મ તમારે મિત્રો ભરી દેવાનું રહેશે. આ તમામ માહિતી કોના માટે છે તો કે જે લોકો ફોર્મ ભરતા હોય છે તેમના માટે આ માહિતી છે તે અહીંયા આપવામાં આવેલી છે. તમને કોઈ પ્રશ્ન હોય તો અહીંયા આપવામાં આવેલો નંબર તમે જોઈ શકો છો, અહીંયા હેલ્પલાઇન નંબર આપેલો છે, તેના પર જઈ તમે મિત્રો વધારે માહિતી પણ મેળવી શકો. તો અહીંયા હેલ્પલાઇન નંબર છે તેના પર કોલ કરીને દોસ્તો તમને કઈ મૂંઝવણ જેવો પ્રશ્ન હોય તો ખાસ કરીને તમારું સોલ્યુશન પણ થઈ શકે છે. પરંતુ દોસ્તો આપણે વિડીયો અપલોડ કરવાનું મેન મહત્વ હતું કે અહીંયા યોજના છે તેની ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. ઘણા બધા મિત્રોને ખબર પણ નથી, તો છેલ્લી તારીખ પણ આપવામાં આવી નથી. તો મિત્રો કદાચ આ મહિનાની છેલ્લી 31 તારીખ હોઈ શકે છે. 99% 31 તારીખ મિત્રો છેલ્લી તારીખ હોઈ શકે છે. એટલા માટે વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરી દેવું. માનવ કલ્યાણ યોજના 2025. તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો, માહિતી પસંદ આવી તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને દોસ્તો સબસ્ક્રાઇબ કરી દેજો.